ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીએ અને આપણે આવી ગયા છે આંગણવાડીએ અને આજનું વેધર બહુ મસ્ત છે. જો એનો વ્યૂ એટલો મસ્ત આવે. જો ખેતરમાં તો હરિયાળી હરિયાળી અને શિયાળામાં આ રીતના હોય ને તો બહુ વ્યૂ મસ્ત આવે. વાતાવરણ પણ ક્લીન છે આજનું. બરોબર ને છોકરાઓ? બધા બાળકો આવી ગયા ને? ચાલો તો હવે આપણે છે ને પ્રાર્થના બોલવી છે ને? હવે તો બધા હાથ જોડીને આખું બંધ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને માથા ઉપર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? વેરી ગુડ. આજ છે બુધવાર. કયો વાર? વાર યાદ રાખવાના એટલે આવડી જાય હો. ચાલો આજ છે બુધવાર તો આપણે બનાવવાનો છે શીરો અને દાળ ભાત શાક. જો આજ છે બુધવાર તો શીરો બનાવશું અને દાળ ભાત શાક બનાવશું. તો ચાલો બનાવેલા શીરાની તૈયારી કરી નાખીએ. બાળકો માટે સવારનો નાસ્તો શીરો છે. તો જો શીરો મસ્ત બની ગયો છે ને માથે નાખી દઈ તલ અને આ મિક્સ કરીને અને બાળકોને આપી દઈ. ચાલો ચાલો બધા માથા ઉપર હાથ રાખો. ચાલો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને શીરો ખાવાનું બધાને. હા તો માથા ઉપર હાથ રાખો. હાલો ચાલો સવારનો નાસ્તો શીરો. ચાલો બાળકો નાસ્તો આપી દે. સવારનો નાસ્તો શીરો છે તો જો બાળકો બધાને શીરો આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો. જોતો હોય કહીજો. હાલો ખાવા માંડો. હાલો મૂકી દીધા છે બાળકો માટે મસ્ત. ચાલો આમાં ભાત પણ એડ ખાતી થશે. ચાલો આને છે ને આપણે મસ્તીથી થવા દઈશું. ચાલો અને જો અહીંયા ભાતનું પાણી મૂકી દીધું છે. અહીંયા ટમેટા મરચું કટ કરવાના છે. ચાલો આપણે કરી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ભાત બફાઈ ગયા છે. અહીંયા દાળને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અહીંયા જો આપણે ટમેટાની બધું કટ કરી લીધું છે. દાળ થોડીક વાર આપણે રેસ્ટ દઈશું. દાળને અંદર મિક્સ થઈ જાય બધું. અને જો ટીચર લઈ ગયા છે બાળકોને પ્રવૃત્તિ કરાવવા તો ચાલો જાય આપણે કે બાળકોને ટીચર કેવી પ્રવૃત્તિ કરાવે છે તમને બતાવીએ. ચાલો તો આપણે બાળકોને જો અહીંયા સમાજવાડીમાં ગેમ રમાડો લઈ આવે છે ને ટીચર જો બધી પ્રવૃત્તિ કરાવે છે, બધી તૈયારી કરે છે. તો ચાલો ગેમ રમી છે ને બધાને? ગેમ રમી છે ને? તો જો અહીંયા લાકડી અને ગોળ રાઉન્ડ આપ્યું છે. એ લાકડી ફેરવું ને ગોળ રાઉન્ડ પાસે તમારે લીટી પાસે ઊભું રહેવાનું અને લાકડી ફેરવું ને એટલે તમારે કૂદકો મારવાનો. જેને લાકડી અડી જાય ને એ આઉટ. બરાબર? ચાલો બધા રેડી? ચાલો.
ચાલો હવે હે ને ખુશાલભાઈ, વિરાટભાઈ અને યાનિકભાઈ જીતી ગયા છે. ચાલો તો બધાય તાલી પાડી દો. ચાલો બધાને ગેમ રમવાની મજા આવી. તાલી પાડો. ફૂલ બનાવી દો. મસ્ત અહીંયા દાળ આપણે કમ્પ્લીટ કરી નાખી છે ને એમાં આપણે મસાલા બધા એડ કરી દઈએ અને મસ્ત આપણે દાળ વઘારી નાખીએ. અને જો અહીંયા બટેકા પણ આપણે બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. ચાલો બાળકો માટે મસ્ત પહેલાં આપણે દાળ વઘારી નાખીએ. દાળમાં બધા મસાલા એડ કરી દીધા છે અને ગરમ થવા મૂકી દઈએ અને પછી છે ને હલકો આપણે તેલ મૂકી. ચાલો તો જો આપણે દાળ બનીને રેડી થઈ ગઈ છે અને અહીંયા મસ્ત આપણે બટેકા પણ બધા મસાલા એડ કરી દીધા છે. આપણે બનાવવાનું છે બટેકાનું શાક. તો ચાલો શાક વઘારી નાખીએ. ચાલો તો અહીં ભાત રેડી કરી નાખ્યા છે. બટેકાનું શાક, દાળ, ચમચી, ડીશું અને બાળકો જો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. તો બાળકો જો દાળ ભાત શાક આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાય. ચાલો મજા આવે ને ખાવાની? કેટલા દાળ ભાત ભાવે બધાયને? હા ચાલો તો એ છે દાળ ભાત શાક. તો બાળકોને દાળ ભાત શાક આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.